રાજકોટના જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા જોવા મળ્યા છે। સમાચાર સામે આવ્યા છે રાજકોટના જેતપુરથી। ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા સામે આવ્યા છે। અકાળા ગામે રાત્રિના સમયે સિંહ પરિવારે ગાયનું મારણ કર્યું હતું। તો સિંહ પરિવારે રેઢિયાળ ગાયનું મારણ કર્યું હતું। સિંહ પરિવારના મારણ કર્યાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો। તો વન વિભાગ દ્વારા સિંહો પર હવે નજર રખાઈ રહી છે। રાત્રિના સમયે ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવાર આટાફેરા મારે છે। લોકો પણ ભયભીત જોવા મળ્યા છે। તો રાજકોટમાં જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા જોવા મળ્યા છે। અકાળા ગામે રાત્રિના સમયે સિંહ પરિવારે ગાયનું મારણ કર્યું હતું। ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે। સિંહ પરિવારે રેઢિયાળ ગાયનું મારણ કર્યું હતું। તો ગ્રામ્ય વિસ્તારોમાં હવે સિંહ પરિવાર આટાફેરા મારી રહ્યો છે। વન વિભાગ પણ એલર્ટ થઈ રહ્યું છે। વન વિભાગ દ્વારા હવે સિંહો પર નજર રખાઈ રહી છે। રાજકોટના જેતપુરથી સમાચાર છે। જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટાફેરા જોવા મળ્યા છે। સિંહ પરિવારે ગાયનું મારણ કર્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। સિંહ પરિવારે રેઢિયાળ ગાયનું મારણ કર્યું હતું। રાજકોટથી સમાચાર છે। રાજકોટમાં સિંહોના આટાફેરા જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારના આટાફેરા જોવા મળે છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં લોકો પણ ભયભીત થઈ રહ્યા છે। તો એક તરફ વન વિભાગ પણ હવે આ સિંહ પર નજર રાખી રહ્યું છે। હું રમેશભાઈ ચનાભાઈ રૂપાપરા પંચાયત સદસ્ય આપ રજૂઆત કરું છું કે અકાળા ગામની અંદર ગત રાત્રિએ 1:30 સિંહ આવેલ હતા અને સિંહે ગાયનું મારણ કરેલ છે। જે સિંહની સંખ્યા 3 સિંહ અને 2 બસા સાથે હતા અને અવારનવાર અકાળા ગામની અંદર સિંહ આવ્યા રાખે છે અને ખેડૂતો ભયભીત છે અને ખેડૂતોને સિંહમાં રખોલું કરવા જવા બાબતે બહુ ભય છે। જેથી કરી અમારી રજૂઆત છે કે ખેડૂતોને વન વિભાગ તરફથી માછલા મળે અને આ અકાળાની સીમની અંદર જે ખુલ્લા કુવાઓ છે તે ખુલ્લા કુવાઓ પર ઝાડી નાખવામાં આવે અને વન વિભાગ એમાં સહાયતા કરે એવી અમારી રજૂઆત છે। અને હજી 10 દિવસ પહેલા ગોપાલભાઈ ધરમસિંહભાઈ આસોદરિયાની વાડીએ પણ એક બળદનું મારણ કરેલ હતું અને અકાળા ગામની અંદર રોજે રોજ 5 થી 6 સિંહનું ટોળું અવારનવાર આવ્યા કરે છે। જેથી ખેડૂતોમાં બહુ જ ભયનો માહોલ ફેલાયેલ છે। જેથી અમારી રજૂઆત છે કે વન વિભાગ દ્વારા આનું કોઈ નિરાકરણ કરે અને સારો એવો રસ્તો લઈ આવે।